જે જંગલ ખાતાના અધિકારીઓ એ પણ કાન ખોલીને સાંભળી લે, અમારા ખેડ બ્રહ્માના, પોસીનાના, અમારા પાડલિયાના, અમારા અંબાજીના, અમારા ભીલોડાના લોકો જંગલ જમીન ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. એમણે જંગલની જમીનો મેળવવા માટે સરકારમાં દાવાઓ, અરજીઓ કરી છે. 10-10, 15-15 વર્ષથી આ જંગલ ખાતાના લોકોએ એમને દાવા, અરજીઓ મંજૂર નથી કરી, સનતો આજ દિન સુધી આપી નથી. અને અમારા લોકો જ્યારે પાક વાવણી કરે ત્યારે પહોંચી જઈને વાવેતરના નામે, વનીકરણના નામે અમારી બહેનોના ઘરો તોડવામાં આવે છે, અમારા લોકોના કુવાઓ પૂરવામાં આવે છે, અમારા લોકોને લાઠીચાર્જ કરવામાં આવે છે. ત્યારે આ જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું, તમારો જંગલ ખાતાનો સંરક્ષણનો ધારો અંગ્રેજોએ 1862માં બનાવ્યો હતો. તમારું જંગલ ખાતું 1927માં બનાવ્યું હતું. આદિવાસીઓ તો એ આદિ અનાદિકાળથી આ જંગલોમાં રહી છે ને જંગલ સાચવેલા છે. ત્યારે તમારું જંગલ ખાતું પણ નહોતું, ત્યારે અમારા વિસ્તારમાં અમારા પૂર્વજો રહેતા હતા, અમારા કબીલાઓ, અમારા સરદારો હતા અને એમણે આ જંગલો સાચવેલા છે. અમારા આદિવાસીઓને હેરાન કરવાનું તમે જરા પણ વિચારશો, અમારા લોકો પર અત્યાચાર કરવાની વાત કરશો તો અમે પણ હકના રહેવાના નથી. અમે જે દિવસે રસ્તા પર ઉતરી જઈશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા હોદેલું નહીં મળશે. અમે જે દિવસે રસ્તા પર ઉતરી આવીશું એ દિવસે તમારા જંગલ ખાતા પણ અહીંયા હોદેલા મળવાના નથી. એ જંગલ ખાતાના અધિકારીઓ, એ ભાજપના નેતાઓના ઈશારે કામ કરનારી એ પોલીસ, એમને પણ અમે કહેવા માંગીએ છીએ, અમારા આદિવાસી સમાજ હોય, અમારા ખેડૂતો હોય, અમારા યુવાનો હોય, અમારી માતા બહેનો હોય, એમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો. અમારા ઘરમાં મૂકેલા અમારા તીરકામઠા, અમારા ધારિયા, પાલિયા અને ભાલા અમે શણગાર માટે નથી મૂક્યા. અમારા ઘરમાં મૂકેલા ભાલા, પાલિયા અને તીરકામઠા અમે શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે જરૂર પડશે ને એ દિવસે આ રોડ પર ઉતરીશું અને જે દિવસે જરૂર પડશે એ દિવસે ગાંધીનગરના રોડ પર અમે જ ઉતરીશું અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું અને અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો, અરવલ્લી પર્વતો તોડવાની વાત કરશો, જંગલોને નાશ કરવાની વાત કરશો તો આ ગુજરાત નહીં, દિલ્હીમાં જઈને પણ નેપાળવાડી કરવી પડશે તો નેપાળવાડી પણ થશે, નેપાળવાડી પણ કરીશું. ક્યાં સુધી અમારા ખેડૂતની છાતી પર આવીને અમારા લોકોને તમે મારો છો, અમારી માતાઓની છાતી પર પગ મૂકીને અમારા ગામોના ઘરો તોડો છો, અમારી જમીનો છીનવો છો, હમણાં પહાડોના નામે, અમારી પ્રકૃતિના નામે અમારી સંસ્કૃતિને તમે છિન્ન ભિન્ન કરવાના પ્રયાસ નહીં કરો. અમને આદિવાસીઓને છંછેડશો નહીં. અમે જ્યાં સુધી શાંત છે ત્યાં સુધી શાંત છે. અમે સંવિધાનમાં માનનારા છે, સંવાદમાં માનનારા છે, પણ અમારા આદિવાસીઓને છંછેડશો તે દિવસે તમારા જંગલ ખાતા ને પોલીસ ખાતા પણ અહીંયા નજરે નહીં પડે. આ ભાજપની સરકારે હમણાં 3 દિવસ 4 દિવસ પહેલા લોકસભાના ગૃહમાં મનરેગાનું નામ બદલ્યું. આપણે કીધું મનરેગામાં કૌભાંડ થયા, મનરેગામાં ભ્રષ્ટાચાર થયા, મનરેગામાં કૌભાંડ થયા, મનરેગામાં ભ્રષ્ટાચાર થયા. એમના મંત્રીઓ, એમના તંત્રીઓ, બધા લોકો જેલો, એમના છોકરાઓને જેલો થઈ. ત્યારે આ ભાજપની સરકારે મનરેગાનું નામ બદલીને જી રામજી નામ રાખ્યું. જી રામજી નામ રાખ્યું. આપણા વડીલો બધા કહેતા હતા કે રામજી ભગવાન તો બધાના હૈયે વસે છે. સાચી વાત છે ને? રામજી તો હૈયે વસે છે અમારા બધાના. મનરેગાના નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી, તમારા ભ્રષ્ટાચારીઓને અમે છોડવાના નથી. આજે રોજગારીના નામે જે પૈસા આવતા, ગ્રાન્ટ આવતી, એ ગ્રાન્ટો આ લોકોએ કૌભાંડો કરીને એમના ઘરો ભરી દીધા છે.